હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે મેં તમને કીધું હતું કે તમે જે ફિનાઇલ યુઝ કરો છો તેમાં કઈ વેલ્યુ હોવી જોઈએ. તો એના માટે હું એક આજે સિન્થેટિક ડેમો કરીને બતાવીશ કે તમે જોઈ શકો છો કે એ વેલ્યુ હોય તો એ આપણા સફાઈ કેવી કરે છે. તેના માટે હું 2 ગ્લાસ લઉં છું અને તેમાં પાણી લઉં છું પીવાનું. હવે તેની અંદર આ ઉજાલા છે. ઉજાલાની અંદર એન્ઝાઇમ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા જીવતા જાગતા હોય છે. આપને ખબર છે કે ઉજાલાની ગળી કરીએ કપડાને તો એ તડકામાં જાય તો એ મરી જાય છે. હવે એ બેક્ટેરિયાવાળું હું પાણી તૈયાર કરું છું. હવે એની અંદર 1 ગ્લાસની અંદર હું બ્રાન્ડ માર્કેટની અંદર એક બ્રાન્ડ છે એનું લિક્વિડ તૈયાર કરું છું. એ મેં કેટલું ક્વોન્ટિટી નાખી, એક ઢાંકણ ભરીને નાખ્યું છે. અને 1 ગ્લાસની અંદર હું સ્ટેરીક્લીન નાખું છું. એ તમે જોઈ શકો છો 2 થી 3 ડ્રોપ જ નાખું છું. હવે તમે જોઈ શકો છો કે અસર કરવાનું તરત જ એ શરૂ કરી દે છે. આખો દિવસમાં તમારા ઘરની અંદર બાળકો, વડીલો બધા બહાર જતા હોય છે તો એ સાથે બેક્ટેરિયા લઈને આવે છે, પરંતુ એ આપણને દેખાતા નથી. તમે આખા દિવસની સાફ સફાઈ સવારે 1 વખત પોતા મારો છો તો એ આખો દિવસ તમારું બેક્ટેરિયા મુક્ત ઘર રહે છે. તમે જોઈ શકો છો. હવે આ યલો પાણી કેમ થઈ ગયું? તો કે જે માર્કેટનું બ્રાન્ડનું ફિનાઇલ હતું ને તે યલો કલરનું હતું, એટલે કે આ કલર કાઢવાનું કોઈ ફોર્મ્યુલા નથી. હવે હું તમને કહીશ કે આની અંદર બીકેસી નામનું જે વેલ્યુ હોય છે ને એ હોય છે. અને આની અંદર એ 12% છે. કેટલું? 12%. અને આ બ્રાન્ડની અંદર એવું કહે છે કે 5% છે, પણ એ આપણને તમે જોઈ શકો છો. આ 500 mlની બોટલ છે ને એમાંથી આશરે 20 થી 25 લીટર જેટલું ફિનાઇલ તૈયાર થાય છે. અને આ જે છે તે હોસ્પિટલો, ઓફિસો, ઘર, પછી અમુક ખાવાની ફિશ ફર્સ છે, અમુક રસોઈની જગ્યા છે, એ બધી જગ્યાએ તમે યુઝ આસાનીથી કરી શકો છો. અને આનાથી સ્પ્રે પણ કરી શકો છો. તો આ જે લિક્વિડ છે તે ઓછા